આખા ગુજરાતની અંદર 2 તીર્થો છે. આખા ગુજરાતમાં 2 તીર્થો છે. તમને હું સ્પષ્ટ વિડીયોમાં લાઈવ થાય છે તો એ બોલું છું. આખા ગુજરાતમાં 2 તીર્થ. બાકી બધા જે કહેવાય ને ધામ કહેવાય, તીર્થ ના કહેવાય. ડાકોર શું કહેવાય? ધામ. પાવાગઢ શું કહેવાય? ધામ. અંબાજી શું કહેવાય? ધામ. ધામ શબ્દ વપરાય, તીર્થ શબ્દ વપરાય નહીં. આખા ગુજરાતની અંદર એક આપણું ભાલકા નગરી છે, એનું નામ ભાલકા તીર્થ, બીજું છે બાલા તીર્થ. ગુજરાતમાં 2 તીર્થો સિવાય કોઈ તીર્થ સ્થળ નથી. એટલે આપણે આ જગ્યા પર બેઠ્યા છે એની તાકાત તમને જણાવું છું કે પુરાણોમાં આનો વ્યાની તાકાત શું હતી. એટલે અત્યારે બાલા તીર્થ છે આપણે બેઠા છે. અને બીજું પુરાણો અનુસાર બાલાટ તીર્થનું મહત્વ, એટલે આપણી આ જગ્યાનું મહત્વ પ્રયાગરાજ તીર્થ કરતા પણ વધારે છે એવું શાસ્ત્રો બોલે છે. મારી તમારી વાત નથી. એટલે આપણે પ્રયાગરાજમાં ડૂબકી મારીએ જે પુણ્ય મળે એના કરતા પુણ્ય અહીંયા આ કર્મ કરવાથી આપણને વધારે પ્રાપ્ત થશે.